સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10ના સારા પરિણામથી ખુશીનો માહોલ છવાયો છે। એસએસસી બોર્ડનું પરિણામ આજે જાહેર થયું છે। ગુજરાતભરમાં જાહેર થયેલા આ પરિણામમાં સાબરકાંઠા જિલ્લાનું પરિણામ 78.59% જાહેર થયું છે। જો કે ગત વર્ષે 80% પરિણામ જાહેર થયું હતું, જેના પગલે આ વર્ષે 2.8% પરિણામ ઓછું આવ્યું છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં 18,570 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, તેમજ 458 જેટલા વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવી પોતાના પરિણામથી ખુશ થયા છે। તો ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ 96% જેટલું ઊંચું પરિણામ મેળવી પોતાનું ઘર, કુટુંબ તેમજ પરિવાર સહિત શૈક્ષણિક સંસ્થાનો આભાર માન્યો હતો। આ તબક્કે કશિશ પંડ્યા નામની વિદ્યાર્થીનીએ ધોરણ 10માં 96% માર્યા છે, તો તેમજ વર્ષોથી પોતાના માતાની મહેનતથી અભ્યાસમાં નંબર 1 બની રહી છે। બાળપણમાં જ પિતાનો સ્વર્ગવાસ થયો હતો, જે બાદ એકલા હાથે સફળતા મેળવી આવનાર સમયમાં ડોક્ટર બનવાનું સ્વપ્ન સીવી રહ્યા છે। નમસ્કાર, મારું નામ પટેલ હીર ચિંતન કુમાર છે। મેં ગયા વર્ષે ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, જેમાં મારે 97.50% આવ્યા અને 99.93% આવ્યા। તો આ મારી સફળતા પાછળ શાળા પરિવાર અને મારા માતા પિતાનો ખૂબ જ ફાળો રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી મેં ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા, તેમજ મારું ટોટલ 585 માર્ક્સ થાય છે। તો આ માટે હું શાળા પરિવારના તમામ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। માર્ચ 2025ની અંદર ધોરણ 10ની અંદર સાબરકાંઠા જિલ્લાના 19,233 બાળકોએ પરીક્ષા ફોર્મ ઉમેદવાર તરીકે ભરેલા હતા, જે પૈકી પરીક્ષાની અંદર 18,570 જેટલા બાળકો ઉપસ્થિત રહી માર્ચ 2025ની અંદર ધોરણ 10ની પરીક્ષા એમને નિયમિત વિદ્યાર્થી તરીકે આપેલ હતી, જેમાંથી 14,595 જેટલા બાળકો ઉત્તીર્ણ જાહેર થયેલા છે। આમ જિલ્લાનું 78.59% જેટલું પરિણામ ધોરણ 10ની અંદર આવેલું છે। ગત વર્ષે માર્ચ 24ની અંદર ધોરણ 10નું પરિણામ 80.67% જેટલું હતું, જે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પરિણામ 2.8% જેટલું ઓછું આવેલું છે। પરિણામનું વિશ્લેષણ કરી જે એકાદ વિષયની અંદર બાળકો અનુત્તીર્ણ થયેલા હોય એ એકાદ માસ પછી જે પરીક્ષા આવનારી છે અમારી પૂરક પરીક્ષાની અંદર, એની અંદર આ પરિણામનો વધારો થાય તેવા સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે। જે સ્કૂલનું પરિણામ ઓછું આવ્યું છે તેના ઉપર કોઈ એક્શન લેવામાં આવશે કે એના પર કોઈ નિર્ણય કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ નબળું આવ્યું છે તો એના અગાઉ બીજી પહેલા એવી રિઝલ્ટ ઓછું આવે? જે શાળાઓનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું હોય અથવા ધારે કરતાં ઓછું હોય એ શાળાઓના શિક્ષકો અને બાળકો સાથે ચર્ચા કરી પરિણામો કેવી રીતે વધારો કરી શકાય અને કયા ક્ષેત્રની અંદર બાળકોનું પરિણામ અથવા તો કયાની અંદર નબળા છે એ તારવી અને એની અંદર વિશેષ માર્ગદર્શન આપી આ પરિણામ વધારવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે। નમસ્કાર, મેં ધોરણ 10ની એસએસસીની એક્ઝામ આપી, એમાં મારે 98.10% અને 93% આવ્યા છે। આમાં મારી માતાનો અને મારા ટીચર્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। હું 2 વર્ષની હતી ત્યારે મારા પિતા અવસાન પામ્યા હતા, ત્યારથી જ મારો ઉછેર મારી માતાએ કર્યો। મારી માતાએ મને મારા પિતાનો અને માતાનો બંનેનો પ્રેમ આપ્યો। મારો આ 10માનું આ રિઝલ્ટ આવ્યું, આવું સફળતા મળી મને, એમના પાછળ મારી માતાનો ખૂબ જ ફાળો રહ્યો છે। મારી માતાએ મને પળમાં સપોર્ટ કર્યો છે અને એની સાથે સાથે મારા ટીચર્સનો પણ ખૂબ સારો ફાળો છે। મારા બધા જ ડાઉટ એમને તરત સોલ્વ કરી આપ્યા છે, તેથી હું શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારે આગળ મેં બી ગ્રુપ લીધું છે, મારે ફ્યુચરમાં ડૉક્ટર બનવું છે। પંડ્યા કશિશ નિર્મલ। વડોદરામાં ધોરણ 10ના બોર્ડનું પરિણામ સારા પરિણામથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે, જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું 76.65% પરિણામ જાહેર થયું છે। વડોદરા શહેર જિલ્લાના 45 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી। આ પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 90.22% વરનામાં કેન્દ્રનું અને સૌથી ઓછું પરિણામ ભાદરવા કેન્દ્રનું
46.9% આવ્યું છે. તો ગયા વર્ષે પણ વરણામાં કેન્દ્રનું સૌથી વધારે 90.66% પરિણામ જાહેર થયું હતું. ભાદરવા કેન્દ્રનું ગત વર્ષે 71.11% પરિણામ થયું હતું. તેમાં 25%નો ઘટાડો નોંધાતા આ કેન્દ્ર જિલ્લામાં તળિયે પહોંચી ગયું છે. વડોદરા શહેરમાં કરાયેલી બાગ કેન્દ્રનું સૌથી વધારે 89.10% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષે પણ કારેલી બાગ કેન્દ્ર શહેરમાં પ્રથમ હતું. શહેરમાં સૌથી ઓછું પરિણામ માંડવી કેન્દ્રનું 68.65% આવ્યું છે. આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયેલ છે. સમગ્ર બોર્ડનું પરિણામ 83.8% છે. વડોદરા જિલ્લાનું પરિણામ 76.65% છે. ગત વર્ષે જે આ પરિણામ 76.20% હતું. આ વખતે બોર્ડમાં કુલ 37,217 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. એ પૈકી 36,758 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. એ પૈકી 28,175 વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1માં 1,111, A2માં 4,016 અને A3માં 5,492 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. આપણા જિલ્લામાં 100% પરિણામ ધરાવતી 100 શાળાઓ છે અને 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી 18 શાળાઓ છે. આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય 2025માં પરીક્ષા આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે. એ વિદ્યાર્થી આપી શકાશે. બેસ્ટ ઓફ 2 એમાંથી જે પરિણામ સારું હશે એ માર્કશીટ વિદ્યાર્થી રાખી શકશે. થેન્ક યુ. જય હિન્દ. સર, જે પ્રકારે આપણે જણાવ્યું કે આ વખતે આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, તો આ પૂરક પરીક્ષા એટલે જે નપાસ કોઈ વિદ્યાર્થી થયો હોય એમની માટે યોજાતી એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય, ધારો કે તમારે 50% છે, એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે 50, 55 કે 60%, તો જેમાં વધારે હશે બોર્ડ એની માર્કશીટ આપશે. તો આ નવો ઇનિશિયેટિવ છે Yes, જી. કેટલું ફાયદાકારક નીવડે છે કે શું માનો છો તમે? એ તો આવનારા સમયમાં જ આપણે કહેશે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે, કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે. તો આ હતા વડોદરાના જિલ્લા